પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રેક્ટિસરમાંથી પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ સ્વાધ્યાય 12.1 તેનો પ્રશ્ન પહેલો, માગેલ ગુણોત્તરો શોધો। તો તેમાં 14 અને 21નો ગુણોત્તર, ગુણોત્તર એટલે કે ઉડાવાળું હોય, બરાબર। તો ગુણોત્તર માટે 14 અને છેદમાં આપણે લખવાના છે 21। તો અહીંયા આપણે ખબર છે કે તો 7 દુ તો કે 14, આપણે એના ભાગ પાડવાના, અને 7 તેરી 21, આપણે એવી સંખ્યા ગોતવાની કે જે આપને સરખી મળી રહેતી આવતી, બરાબર। તો આ 7 ઉડી જાય તો આપને શું મળે, તો કે 2/3। તો અહીંયા આપણે ગુણોત્તર શું આવશે, તો કે 2/3, બરાબર છે। આવી રીતના કરવાનું। હવે 39 અને 26નો ગુણોત્તર, તો અહીંયા આપણે 39 અને 26, તો આપને ખબર છે 39 તો કે 13 તેરી 39 અને 13 દુ 26। હવે 13 આપણે ઉડી જાય તો શું મળે, તો કે 3/2, બરાબર। તો અહીંયા આપણો ગુણોત્તર શું થશે, તો કે 3/2। હવે 15 લીટર અને 35 લીટરનો ગુણોત્તર, તો અહીંયા પણ 15/35, બરાબર। તો 15 ક્યાં આવે, તો આપણે ખબર છે કે 5 તેરી 15, એવી સંખ્યા ગોતવાની કે બે સેમ આવી જતી હોય, તો 5 સત્તા તો કે 35, 5 તેરી 15 અને 5 સત્તા 35, તો 5 ઉડી જાય તો અહીંયા આપણે 3/7 આવ્યું, તો એનો ગુણોત્તર શું થાય, તો કે 3/7, બરાબર। હવે અહીંયા 12 કિગ્રા અને 20 કિગ્રાનો ગુણોત્તર, તો 12/આપણે 20, તો 12 આપને તો કે એવી સંખ્યા લેવી એટલે 4ના ઘડિયામાં લઈએ તો 4 તેરી 12 અને 4 પંચાને 20, તો 4 આપણા ઉડી ગયા, 3/5 મળ્યા, એટલે 3/5, બરાબર। કેમ કે અહીંયા ક્યાંય ઉઠતું નથી એટલે જ માટે સીધું આપણે 3/5 લખીએ। હવે અહીંયા 16 મીટર અને 24 મીટરનો ગુણોત્તર, તો કે 16/24, બરાબર। 16 તો કે ચોકે 16, બરાબર, અને 4 6 તો કે 24, તો 4 ઉડી ગયા। પણ હવે અહીંયા શું આપને મળે છે, તો કે 4/6 મળે છે, પણ આના આપણે ભાગ પાડી શકીએ, બરાબર। તો ભાગ પાડી શકીએ તો અહીંયા આપણે 2 દુ 4 અને 2 તેરી 6, ભાગ પડે તો ગુણોત્તર ન મળે, જ્યાં સુધી આપણને ભાગ ન પડે ત્યારે જ એ ગણાય। તો અહીંયા આપણે 2 ઉડી ગયા, તો અહીંયા શું મળ્યું, તો કે 2/3, તો આનો ગુણોત્તર શું આવે, તો કે 2/3, બરાબર।